નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં। મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ટાટ મોડેલ પેપર 1ની। ખૂબ જ નજીક એટલે કે 27/1/2019ના રોજ મિત્રો ટાટની પરીક્ષા લેવાનાર છે। તો આપ આપની તૈયારીને ચકાસી શકો એટલા માટે મિત્રો અહીંયા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોનું સંકલન કરી અને ટાટનો વિડીયો છે એ બનાવવામાં આવ્યો છે। તો પ્લીઝ મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો, કારણ કે વિડીયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પણ પૂછેલો છે। અને આપ જો આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરો। તો મિત્રો વધુ સમય ન લેતા ચાલો જોઈએ ટાટ મોડેલ પેપર 1 જેનો પાર્ટ નંબર 1। એક શિક્ષકનું સૌથી વધુ ઇચ્છનીય લક્ષણ કયું હોવું જોઈએ? તો મિત્રો સાચો જવાબ છે ઉત્તમ વર્ગ વ્યવહાર, વિષય વસ્તુ પર પ્રભુત્વ અને વિચાર અભિવ્યક્તિની સ્પષ્ટતા। નેક્સ્ટ, બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ કોણે આપ્યો? સાચો જવાબ છે ગાંધીજીએ। આગળનો પ્રશ્ન મિત્ર, વર્ગખંડમાં કઈ બાબત સૌથી વધુ અગત્યની છે? સાચો જવાબ છે અસરકારક પ્રત્યાયન। એનસીએફનો અમલ ક્યારે કરવામાં આવ્યો? તો મિત્રો એનસીએફનો અમલ જે છે એ 2005માં કરવામાં આવ્યો। નેક્સ્ટ જોઈએ આપણે, પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? તો મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા એક મિત્ર જેવી, એક માર્ગદર્શક જેવી અને એક સહાયક જેવી હોવી જોઈએ। આગળનો પ્રશ્ન, વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે? તો મિત્રો વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા છે એ એનસીઈઆરટી દ્વારા લેવામાં આવે છે। વિકલાંગ ધારો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? તો મિત્રો વિકલાંગ ધારો ભારતની અંદર 1995માં અમલમાં આવ્યો। આગળનો પ્રશ્ન, જીસીઈઆરટીનું વડુ મથક ક્યાં આવેલું છે? તો મિત્રો જીસીઈઆરટીનું વડુ મથક છે એ ગાંધીનગર મુકામે આવેલું છે। ગુજરાતમાં કેટલી ડાયટ આવેલી છે? સાચો જવાબ છે 26। એજ્યુકેશન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે લેટિન ભાષા પરથી એજ્યુકેશન શબ્દ છે એ ઉતરી આવ્યો છે। કયા પંચે આપણને મૂલ્યાંકન પદ્ધતિ આપી છે? સાચો જવાબ છે કોઠારી પંચ। શાળા અને ઘર વચ્ચે કોઈ તફાવત ના હોવો જોઈએ આવો વિચાર મિત્રો કોણે આપ્યો હતો? સાચો જવાબ છે રૂસો। યુનો દ્વારા બાળકો માટેનું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું હતું? તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે 1959માં। નેક્સ્ટ ક્વેશ્ચન, જીસીઈઆરટી દ્વારા પ્રકાશિત થતું મેગેઝિન જીવન શિક્ષણનું મૂળ નામ કયું હતું? તો જીવન શિક્ષણનું મૂળ નામ મિત્રો હતું શાળાપત્ર। એમએચઆરડીનું વડુ મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે દિલ્હી। નેશનલ સોસાયટી ફોર ધી સ્ટડી ઓફ એજ્યુકેશનલ ક્યારે અમલમાં આવ્યું? સાચો જવાબ છે 1946માં। શિક્ષણ મંત્રીને માર્ગદર્શન આપવા માટે મદદરૂપ થવા કઈ સંસ્થા કાર્યરત કરે છે? સાચો જવાબ છે રાજ્ય શિક્ષણ સલાહકાર પરિષદ। નેક્સ્ટ ક્વેશ્ચન, ખુલ્લી શાળાનો વિચાર કયા મુખ્યમંત્રીના સમયમાં મૂકવામાં આવ્યો હતો? સાચો જવાબ છે ચિમનભાઈ પટેલ। ડાયટ સંસ્થા કયા ક્ષેત્રમાં કાર્ય કરે છે? ડાયટ સંસ્થા જિલ્લા કક્ષાએ કાર્ય કરે છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું કાર્યાલય ક્યાં આવેલું છે? સાચો જવાબ છે અમદાવાદ। નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ, તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રેરણા સ્ત્રોત કોને માનવામાં આવે છે? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રેરણા સ્ત્રોત રાજીવ ગાંધીને માનવામાં આવે છે। નેશનલ નોલેજ કમિશનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? સાચો જવાબ છે 2005માં। આગળનો પ્રશ્ન, ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો હતો? સાચો જવાબ છે જ્હોન ડુઈ। એનસીઈઆરટીના પ્રમુખ તરીકેની જવાબદારી કોણ સંભાળે છે? એમએચઆરડીના પ્રધાન। એનસીઈઆરટીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો મિત્રો સાચો જવાબ છે 1947માં। કઈ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક પ્રસાર માટે સર્વગ્રાહી સર્વેક્ષણ કરે છે? સાચો જવાબ છે એનયુઈપીએ। નેક્સ્ટ ક્વેશ્ચન, એનસીટીઈ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી હતી? સાચો જવાબ છે શિક્ષક પ્રશિક્ષણ માટે। નેક્સ્ટ, શિક્ષણનો સામાન્ય ઉદ્દેશ કયો છે? સાચો જવાબ છે વ્યક્તિત્વનો વિકાસ કરવો। વિદ્યાર્થી ખોટું બોલવાની આદત ધરાવતો હોય તો તમે કયું પગલું ભરશો? સાચો જવાબ છે વિદ્યાર્થી સાચું બોલે એ માટેના પ્રયત્નો કરીશું। વિદ્યાર્થી દરરોજ શાળાએ આવે તે માટે તમે શું કરશો? તો મિત્રો વિદ્યાર્થી દરરોજ શાળાએ આવે એ માટે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપીશ, નવીન શિક્ષણ પ્રવિધિ પ્રયોજીશ અને વિષય વસ્તુ પર પકડ મેળવીશ। નેક્સ્ટ ક્વેશ્ચન, 20મી સદીને બાળકોની સદી કોણે કહી હતી? સાચો જવાબ છે એડલર। વર્તમાન સમયમાં જીવન કૌશલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિના હિમાયતી કોણ છે? સાચો જવાબ છે ડૉક્ટર સ્વરૂપ સંપત। શાળા સમય દરમિયાન શાળામાં ન આવી શકાય
તેવા બાળકો માટેની શિક્ષણ વ્યવસ્થા એટલે કઈ વ્યવસ્થા? સાચો જવાબ છે વૈકલ્પિક શાળા. શિક્ષણના ક્રિયાત્મક ઉદ્દેશને પૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તકમાં કોની પર વધારે મહત્વ આપવું જોઈએ? સાચો જવાબ છે ક્રિયા અને પ્રયોગ. આગળનો પ્રશ્ન, વિદ્યાર્થીને શીખવામાં તકલીફ પડે તેના માટે કયા કારણ હોઈ શકે? સાચો જવાબ છે ઘોંઘાટ, પ્રતિકૂળ પરિસ્થિતિ અને આયોજનની ખામી. શિક્ષણ સચિવ સીધો કોને જવાબદાર હોય છે? તો મિત્રો શિક્ષણ સચિવ સીધો શિક્ષણ પ્રધાનને જવાબદાર હોય છે. શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે? સાચો જવાબ છે શિક્ષણ નિયામક. નંબર 41, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે? સાચો જવાબ છે અહીંયા તામ્રપત્ર. હવાનું દબાણ માપવા માટેના સાધનને શું કહે છે? બેરોમીટર. નેગ્રીટો પ્રજા બીજા કયા નામે ઓળખાતી હતી? સાચો જવાબ છે અહીંયા હબસી. દાંડીકૂચને સુભાષચંદ્ર બોઝે કોની સાથે સરખાવી? જવાબ છે નેપોલિયનની પેરિસ માર્ચ સાથે. હેલીનો ધૂમકેતુનો સૂર્યની આસપાસનો ભ્રમણનો આવર્તકાળ કેટલા વર્ષનો છે? મિત્રો સાચો જવાબ છે અહીંયા 76 વર્ષનો. સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરુષો લે છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે હલ્લીસક. સોલંકી વંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? સાચો જવાબ છે જૈન ધર્મ. અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો જવાબ છે 1973માં. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ છે મિત્રો ડાંગ. અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો હતો? સાચો જવાબ છે ઈસવીસન 1411માં. ગીરા ધોધ કઈ નદી પર આવેલો છે? અંબિકા નદી પર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે કચ્છમાં. તરંગે ચડી જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? સાચો જવાબ છે વિચાર મગ્ન થઈ જવું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? વાક્યની અંદર પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો. તો મિત્રો પ્રશ્નવાચક વિશેષણ થશે કેમ. નેક્સ્ટ ક્વેશ્ચન, બેનમૂન કયા પ્રકારનો સમાસ છે? સાચો જવાબ છે બહુવ્રીહી. સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે? 14 પંક્તિઓ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ. મિત્રો સાચો જવાબ છે અહીંયા રણદ્વીપ. વાંકા બોલી સમાસ ઓળખાવો. તો વાંકા બોલીનો સમાસ મિત્રો થશે ઉપપદ. પંક્તિનો અલંકાર ઓળખાવો. પ્રભુના પ્રેમના પુષ્પો પરોવી કાવ્ય મારા તું. મિત્રો આ અલંકાર જે છે એ વર્ણાનુપ્રાસ પ્રકારનો અલંકાર થશે. રામદેવ દયાળુ શેઠ હતા. મિત્રો એમાં રેખાંકિત શબ્દ એટલે કે દયાળુ એનું વિશેષણ છે એ કયું છે? સાચો જવાબ છે અહીંયા ગુણવાચક વિશેષણ. જ, તો, ય, પણ, સુધા આ કયા પ્રકારના નિપાત છે? ભારવાચક નિપાત. મેરામાં તે સાવ એકલો પડી ગયો કયો નિપાત છે? તો મિત્રો સાચો જવાબ છે આનો સીમાવાચક નિપાત. માલિની છંદનું બંધારણ શું છે? ન, મ, ય. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણી ભરવાની ચામડાની કોથળી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સાચો જવાબ છે મશક. ડોન્ટ ગો ખાલી જગ્યા આઈ એલાવ યુ અન્ટિલ કે બિફોર. સાચો જવાબ છે મિત્રો અહીંયા બિફોર. ડોન્ટ ગો અન્ટિલ આઈ એલાવ યુ. વેઇટ હિયર ખાલી જગ્યા યોર ટર્ન કમ. સાચો જવાબ મિત્રો અહીંયા થશે ટીલ. વેઇટ હિયર ટીલ યોર ટર્ન કમ. ધેટ ઇઝ ધ હોસ્પિટલ ખાલી જગ્યા આઈ વોઝ બોર્ન. મિત્રો સાચો જવાબ આમાંથી શું આવશે? તો સાચો જવાબ છે અહીંયા વેર. ધેટ ઇઝ ધ હોસ્પિટલ વેર આઈ વોઝ બોર્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા ધ ગર્લ ધ બોય બીકેમ ઇમોશનલ. સાચો જવાબ મિત્રો શું આવશે? તો સાચો જવાબ આવશે અહીંયા સેઇંગ. સેઇંગ ધ ગર્લ ધ બોય બીકેમ ઇમોશનલ. 495માં 4ની સ્થાન કિંમત અને 4ની અંક કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે 396. કેવી રીતે? તો 4ની સ્થાન કિંમત મિત્રો 400 થશે અને 4ની અંક કિંમત એ 4 જ થાય. તો 400માંથી 4 બાદ કરીએ આપણે તો સાચો જવાબ આવી જશે અહીંયા 396. નંબર 72,
49, 64, 81, 100, 121 તો નેક્સ્ટ ખાલી જગ્યાની અંદર મિત્રો શું આવે? તો મિત્રો આ શ્રેણીની અંદર સાચો જવાબ આવશે 144. કેવી રીતે? તો વર્ગ જે મિત્રો 7થી લઈને 7નો વર્ગ થાય 49, 8નો 64, 9નો 81, 10નો 100, 11નો 121 તો નેક્સ્ટમાં શું આવે? 12નો વર્ગ. તો 12નો વર્ગ કેટલો થશે? 144. સાચો જવાબ છે 144. કોઈ એક રકમનું 12% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ 4,320 રૂપિયા થાય તો તે રકમ કઈ હશે? તો મિત્રો અહીંયા રકમ શોધવાની છે, એટલે કે એ રકમ છે એ 7,200 થશે. કેવી રીતે? તો મિત્રો અહીંયા જુઓ, રકમ એટલે કે મુદ્દલ પી શોધવાના છે. ટકાવારી જે છે એ 12% આપેલી છે. વર્ષ એટલે કે સમયગાળો 5 વર્ષનો આપેલો છે અને વ્યાજ જે મિત્રો 4,320 રૂપિયા આપેલું છે. સૂત્ર મિત્રો મૂકીએ આપણે, P બરાબર 100I ભાગ્યા RN. મિત્રો આ સૂત્ર જે છે I બરાબર PRN ભાગ્યા 100 પરથી તારવેલું છે. તો આ સૂત્રની અંદર મિત્રો કિંમત મૂકીએ તો કિંમત મૂકતા આપણને જવાબ મળે છે 7,200 રૂપિયા. વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય? તો મિત્રો વર્તુળના પરિઘનું સૂત્ર થશે 2πr, પરંતુ જો ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ આપેલો હોય તો વર્તુળના પરિઘનું સૂત્ર થશે πd. નંબર 75, ખાલી જગ્યાને માત્ર એક જ અવયવ હોય છે. તો મિત્રો એકને માત્ર એક જ અવયવ હોય છે, એટલે સાચો જવાબ આવશે 1. નેક્સ્ટ ક્વેશ્ચન, બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા છે મિત્રો 97. કઈ રકમનું 8% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ મિત્રો 400 રૂપિયા થાય? કઈ રકમનું 8% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 400 રૂપિયા થાય? તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે 1250. કેવી રીતે? તો અહીંયા આપણે રકમ શોધવાની છે, તો રકમનું સૂત્ર મૂકી દઈએ, P બરાબર 100I ભાગ્યા RN. મિત્રો આ સૂત્રની અંદર તમે કિંમત મૂકશો તો કિંમત મૂકતા તમને જવાબ મળશે કેટલો? 1250. નેક્સ્ટ ક્વેશ્ચન, હી હેઝ બીન રિસન્ટલી ડિસ્ચાર્જડ ખાલી જગ્યા ધ આર્મી. સાચો જવાબ છે મિત્રો અહીંયા ફ્રોમ. હી હેઝ બીન રિસન્ટલી ડિસ્ચાર્જ ફ્રોમ આર્મી. આઈ ગો ખાલી જગ્યા સ્વિમિંગ એવરીડે મોર્નિંગ. મિત્રો સાચો જવાબ અહીંયા આવશે ફોર. આઈ ગો ફોર સ્વિમિંગ એવરીડે મોર્નિંગ. નેક્સ્ટ, લેટ અસ બિગિન ખાલી જગ્યા અ ન્યૂ ચેપ્ટર વિથ કે બાય. તો સાચો જવાબ છે મિત્રો અહીંયા વિથ. લેટ અસ બિગિન વિથ અ ન્યૂ ચેપ્ટર. પ્લીઝ રીચ હિયર ખાલી જગ્યા 7 o'clock. તો મિત્રો સાચો જવાબ અહીંયા છે બિફોર. પ્લીઝ રીચ હિયર બિફોર 7 o'clock. આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ તો 4.2 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનું પરિઘ શું થાય? તો મિત્રો 4.2 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનું પરિઘ થશે 26.4. કેવી રીતે? તો મિત્રો પરિઘ શોધવાનું છે, એટલે વર્તુળના પરિઘનું સૂત્ર થશે 2πr. આની અંદર કિંમતો મૂકીએ, 2 ગુણ્યા પાઈની કિંમત અચળ છે, આપણે જાણીએ છીએ કેટલી? 22/7. અને ત્રિજ્યા મિત્રો અહીંયા 4.2 આપેલી છે, જે આપણે લઈશું 42/10. દશાંશચિહ્ન દૂર કરીશું તો મિત્રો 7 છગ અહીંયા 42 થશે અને આનો ગુણાકાર કરશો અને 10 વડે આપણે ભાગીશું તો અહીંયા જવાબ આપણને મળશે 26.4. કેટલો? 26.4. એટલે સાચો જવાબ છે અહીંયા મિત્રો 26.4. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? તો 1 થી 100 સુધીમાં કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. મહામાત્યની સંધિ છોડો. મહામાત્યની સંધિ શું થાય? તો સાચો જવાબ છે મહા વત્તા અમાત્ય. જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો જેસોર રીંછ અભયારણ્ય જે છે એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સવૈયા છંદમાં કુલ કેટલા ચરણ હોય છે? તો મિત્રો સવૈયા છંદની અંદર કુલ 4 ચરણ હોય છે. સમાસ ઓળખાવો. રામ લક્ષ્મણ. તો મિત્રો સાચો જવાબ થશે દ્વંદ્વ સમાસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો તો શ્રેણી પૂર્ણ કરો. 144, 121, 100, 81, 64. તો નેક્સ્ટ શું આવે? તો મિત્રો 49. કેવી રીતે? તો મિત્રો આ પણ વર્ગ છે. 144 એટલે 12નો વર્ગ થશે, 121 11નો વર્ગ થશે, 100 10નો વર્ગ, 81 9નો વર્ગ, 64 8નો વર્ગ. તો પછી આગળ કોનો વર્ગ આવે? 7નો વર્ગ. તો 7નો વર્ગ કેટલો થાય? 49. તો સાચો જવાબ છે 49. ગીવ ધ પ્લુરલ ઓફ શીપ. શીપનું મિત્રો પ્લુરલ શું થશે? તો જવાબ છે એનો શીપ. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાન હોય
તો એવા ચતુષ્કોણને કયો ચતુષ્કોણ કહે છે? તો મિત્રો જે ચતુષ્કોણની અંદર માત્ર એક જ જોડ છે એ સમાન હોય એટલે કે સમાંતર હોય તો એવા પ્રકારના ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. જેની બંને જોડ જે એ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. અહીં સાચો જવાબ આવશે સમલંબ ચતુષ્કોણ. જે ત્રિકોણને બે બાજુઓ એકરૂપ હોય તેવા ત્રિકોણને શું કહે છે? તો મિત્રો જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય એવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. સાચો જવાબ છે સમદ્વિબાજુ ત્રિકોણ. સામાન્ય વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન એટલે કયો અલંકાર? તો મિત્રો સાચો જવાબ છે અર્થાંતર અલંકાર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો મનન ગેવ અ વેરી ગુડ સ્પીચ, ખાલી જગ્યા ઇંગ્લિશ, હી ઇઝ અ રિયલી ગુડ ઇંગ્લિશ. તો સાચો જવાબ છે મિત્રો એટ. મનન ગેવ અ વેરી ગુડ સ્પીચ એટ ઇંગ્લિશ, હી ઇઝ રિયલી ગુડ ઇંગ્લિશ. સી કેરીડ ખાલી જગ્યા માય ઇન્સ્ટ્રક્શન ટુ ધ લાસ્ટ ડિટેલ. મિત્રો સાચો જવાબ છે અહીંયા શું થશે? તો મિત્રો સાચો જવાબ થશે અહીંયા આઉટ. સી કેરીડ આઉટ માય ઇન્સ્ટ્રક્શન ટુ ધ લાસ્ટ ડિટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. મિત્રો આ પંક્તિનો છંદ છે એ ઓળખાવો. તો મિત્રો આ છંદ છે એ થશે મંદાક્રાંતા છંદ. નેક્સ્ટ, એક વર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર છે તો તેનો પરિઘ કેટલો થાય? તો મિત્રો એનું પરિઘ જે છે એ 44 મીટર થશે. કેવી રીતે? તો મિત્રો પરિઘનું સૂત્ર આપણે જાણીએ છીએ 2πr. આ 2πrની અંદર તમે કિંમત મૂકશો તો જવાબ તમને એનું મળશે 44 મીટર. ગોરાના ઘનફળનું સૂત્ર શું થાય? તો મિત્રો ગોરાના ઘનફળનું સૂત્ર થશે 4/3πr³. શું થશે? 4/3πr³. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈ વોઝ કોલ્ડ ખાલી જગ્યા આઈ ટર્ન ઓન ધ હીટર. સાચો જવાબ છે મિત્રો શું આવશે? તો સાચો જવાબ છે અહીંયા સો. આઈ વોઝ કોલ્ડ સો આઈ ટર્ન ઓન ધ હીટર. નેક્સ્ટ, ખાલી જગ્યા અ બ્યુટીફુલ ધ ગાર્ડન ઇઝ. સાચો જવાબ છે વોટ. વોટ બ્યુટીફુલ ધ ગાર્ડન ઇઝ. લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, આઈ ડિવોટ મચ માય ટાઈમ ખાલી જગ્યા રાઇટિંગ. આઈ ડિવોટ મચ માય ટાઈમ ટુ રાઇટિંગ. તો સાચો જવાબ છે મિત્રો અહીંયા ટુ. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન એ છે આરટીઆઈ અને આરટીઈનું પૂરું નામ જણાવો. આરટીઆઈ અને આરટીઈનું પૂરું નામ જણાવો.